નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। 5 ધારાસભ્યોના લેટર બોમ્બ અંગેના વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીને લઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન। સાવલીના ગુતરડી ગામની પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન। સાંસદ હેમાંગ જોશીનું નિવેદન એમની રીતે સાચું છે। સાંસદે પોતાનો અભિપ્રાય આપ્યો કે અધિકારી કામ કરે છે, સાંસદની સાથે જેમ અધિકારી સંકલનમાં રહી કામ કરે છે એવા જ કામ અમારા પણ થવા જોઈએ એવી જ અમારી ઈચ્છા છે। અધિકારીઓ મનમાની કરે છે, જ્યારે હિતના કામોમાં વિક્ષેપ કરે છે તે અમે પુરાવા સાથે મૂકીશું। સરકારે જે કામ મારા વિસ્તારમાં મંજૂર કર્યા છે અને જાણી જોઈને વિક્ષેપ પાડવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે। અમારી રજૂઆત અંગે યોગ્ય જવાબ નથી મળતો એટલે મુખ્યમંત્રીને રજૂઆત કરી। આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી લઈશ। એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે ત્યારે તેઓના પણ કામ થતા નથી અને ધક્કા પડતા હોય છે। ત્યારે અગાઉ પણ આ પ્રકારના ફરિયાદ સાથે ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા। ફરી વખત ધારાસભ્યો પબ્લિકની રજૂઆત ડાયરેક્ટ સીએમ સુધી કરી રહ્યા છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી, પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે। અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે। એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના 5 ધારાસભ્યોની સાથે સાથે હવે કોંગ્રેસ પ્રમુખ જિલ્લાના એ પણ જણાવી રહ્યા છે કે ખરેખર પ્રજાના કામ નથી કર્યા। આ બાબતને લઈને તમે શું? હું માનું છું કે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઈન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઈન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય, આમ તો સંગઠન જેવું કશું છે જ નહીં, પરંતુ રાજ્ય સ્તરના એક બે છૂટક કાર્યકર્તા હોય કે જિલ્લા સ્તરના છૂટક કાર્યકર્તા હોય, એમને પણ જ્યોર્જ સોરોસની સ્ક્રિપ્ટ જ વાંચવાની હંમેશા આદત પડી ગઈ હોય છે। એટલે આ બાબતે તો મારે કશું કહેવું નથી હોતું। એમના ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે, ચૂંટણી જતી રહેશે પછી પાછા ફરવા જતા રહેશે થાઈલેન્ડ, ગોવા, પતાયા। અમારા સાંસદનું નિવેદન પણ એમની રીતે સાચું જ છે। સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે। અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન બોલે, જનપ્રતિનિધિ તો બોલે પણ જન બોલે। અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂંચવવામાં આવે છે, એ અમે અમારા પુરાવા સ્થળ મૂકવાના છે કે ભાઈ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબને કહી હોય। અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે। આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે જ, પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે, સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી, પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડિલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે। અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત, ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલાં કરવાનું છે, તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસિજર જે તે હોય એ પતાવવાનું એ ડિપાર્ટમેન્ટનું કામ છે। ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા, લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ। જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય, ચોમાસા પછી જ એનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય। છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું। એવી જ રીતે મારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે મને આપી છે, સરકારે જ આપી છે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 5 મંજૂર થઈ, એમાં સાવલીની મંજૂર થઈ। સરકારનો તો જેટલો આભાર માની એટલો ઓછો, પણ એને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની બાજુમાં 3 કિલોમીટર રાધનપુરામાં મૂકવાની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો વિરોધ છે અને એનો જ મને
થોડું ઘણું દુઃખ છે કે ભાઈ આ જે સરકાર આટલું બધી વસ્તુ આપે જે ડેસરમાં જોઈએ છે, ડેસરની અંદર બાજુમાં અજબપુરા, મીઠાપુરા, સાવલીનું છેલ્લું ગામ છે, ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય. જો ત્યાં આગળ આ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે 3 વર્ષથી સિહોરા ગામની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે જ છે. તો પછી 3 કિલોમીટરના અંતરમાં નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે અને એની દરખાસ્ત કરવાની કે એની માપણી કરાવવાની પણ શું જરૂર છે? આ બધી જ વસ્તુઓ આ મારી જે છે તળાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો 2 કરોડ ને 60 લાખમાંથી 7.5 કરોડની આપણે માગણી કરી. 2 કરોડ 60 લાખ મંજૂર થયા હતા. પછી રિવાઇઝ મંજૂરી પણ સરકારે આપે. 2 વર્ષ થયા તો 2 વર્ષ સુધી હજુ પણ આજ દિવસ સુધી ટેન્ડર નથી થયું. એનું કારણ શું છે? આ બધા બહુ કારણો છે. વાત અમારી ખૂબ જનહિતની, અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા સુધી કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીને રજૂઆત કરતા હોય ત્યારે અમને જવાબ સારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માન્ય મુખ્યમંત્રી સાહેબને આ રજૂઆત કરી છે.